નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે તમારી જિંદગીમાં ખાંડની અંદર શેમ્પૂ નાખ્યું છે? જો ના નાખ્યું હોય તો વિડીયો જોયા પછી મિત્રો તમે ચાલુ કરી દેજો, ખૂબ જ કામમાં આવવાનું છે. મિત્રો તમારે શું કરવાનું છે, એક વાટકી લેવાની છે અને તેની અંદર તમારે થોડી એવી 2-3 ચમચી જેટલી ખાંડ તમારે તેની અંદર નાખવાની છે. અને હવે મિત્રો તમે જે પણ શેમ્પૂ વાપરતા હોય, ખાસ કરીને ક્લિનિક પ્લસ શેમ્પૂ, તો એની તમારે એક પડીકી છે એ તમારે આખી પડીકી આ ખાંડની અંદર તમારે નાખી દેવાની છે અને ત્યારબાદ ચમચીની મદદથી તમારે વ્યવસ્થિત બધું મિક્સ કરી લેવાનું છે, ખાંડ અને શેમ્પૂ. આટલું થઈ જાય પછી હવે મિત્રો તમારે જે 1 ચમચી જેટલો કોફીનો પાવડર લેવાનો છે અને એ કોફીનો પાવડર તમારે આમાં નાખવાનો છે અને ફરીથી તમારે મિત્રો ચમચીની મદદથી વ્યવસ્થિત બધું મિક્સ કરી લેવાનું છે. આટલું થઈ જાય પછી હવે તમારે લેવાનું છે એક લીંબુનું ફાડું અને આ આખું ફાડું તમારે મિત્રો નીચોવી દેવાનું છે આની અંદર અને બી છે તમારે બહાર કાઢી નાખવાના છે. અને ત્યારબાદ તમારે ફરીથી મિત્રો જ્યાં સુધી આ ખાંડ છે એ ઓગળી ના જાય ત્યાં સુધી તમારે વ્યવસ્થિત 5-6 મિનિટ 10 મિનિટ સુધી વ્યવસ્થિત તમારે મિક્સ કરતું જવાનું છે. અને હવે મિત્રો આપણે આગળ વધીએ એની પહેલાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ સરોજબેન ભાવસારને બરોડાથી, માનસી સોલંકીને ડભોલાથી, મુકેશભાઈ મોદીને દામનગરથી, હર્ષાબેન માંડલિયાને મુંબઈથી, દશરથભાઈ પટેલને પાલાવાસણાથી, સુરેશભાઈ ઠક્કરને નડિયાદથી, નરેન્દ્રભાઈ શાહને સાવલીથી, દિનેશભાઈ પરમારને બોટાદથી, અરુણાબેન શાહને સુરતથી અને મીનાબેન દરજીને અમદાવાદથી જાય છે. મિત્રો તમે પણ તમારું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે ચમચી દ્વારા વ્યવસ્થિત આપણે 5-6 મિનિટ સુધી આને મિક્સ કરશું એટલે ખાંડ છે જેટલી પણ એ બધી ઓગળી જશે ને બધું એકરસ થઈ જશે ને પેસ્ટ જેવું બનીને તૈયાર થઈ જશે. હવે મિત્રો તમને હું જણાવી દઉં આનો ઉપયોગ. તો મિત્રો આ મિશ્રણ છે બનીને તૈયાર થયું છે, તેનો ઉપયોગ આપણે હાથ અને પગ માટે કરવાનો છે. મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યારે પણ બહુ ગરમી પડતી હોય, તડકો હોય, ત્યારે આપણા હાથ પગ કાળા થઈ જતા હોય છે, દાજી જતા હોય છે અને ટેનિંગ આવી જતું હોય છે, અથવા કાળાશ પડતી ત્વચા હોય તેના માટે પણ ખૂબ જ ઉપયોગી આ પેસ્ટ બની જવાની છે. કેમ કે તમારે આ પેસ્ટને બ્રશ દ્વારા તમારા હાથ અને પગ ઉપર લગાવવાની છે. માત્ર હાથ અને પગમાં જ આનો ઉપયોગ કરવાનો છે. અને ત્યારબાદ મિત્રો જે લીંબુનું ફાડું છે, આપણે રસ કાઢેલું, એ લીંબુના ફાડા દ્વારા તમારે હાથ અને પગ ઉપર 2-3 મિનિટ સુધી ઘસવાનું છે આ પેસ્ટને. અને આટલું થઈ જાય પછી તમારે મિત્રો ઠંડા તાજા પાણીથી તમારા હાથ પગને ધોઈ નાખવાના છે. ત્યારબાદ એક સ્વચ્છ કોટનના કપડાથી તેને લૂછી લેવાના છે. મિત્રો તમને જણાવી દઉં કે તમારી ત્વચા એટલે કે તમારી ચામડી છે એકદમ ઉજળી થઈ જશે. જે પણ ટેનિંગ હશે ટેનિંગ દૂર થઈ જશે, તમારી કાળાશ બધી નીકળી જશે અને તમે એકદમ ઉજળા અને રૂપાળા થઈ જવાના છો. તો મિત્રો બ્યુટી પાર્લરમાં જઈને અથવા કોઈ મેડિકલમાંથી મોંઘી દવા લેવી ઉજળા થવાની, ટેનિંગ દૂર કરવાની, એના કરતાં તમે ઘરગથ્થુ આ ઉપચાર કરી શકો છો. ખૂબ જ તમને સારું એવું રિઝલ્ટ જોવા મળશે. તો તમે એકવાર અવશ્ય ટ્રાય કરજો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.